ઓય પુરુષો મહિલાઓ ખાલી મટીરિયલ ખુલ્લું રાખો. અત્યારે બીજું કંઈ રાખવાનું નથી. અત્યારે તો મટીરિયલ બી મૂકી દઉં, કંઈ જરૂર નથી. પહેલા વાર્ષિક હિસાબ સમજી લેવો, પછી જ આગળ વધવાનું છે. 11 માર્ક્સનો દાખલો પૂછાય. બધાની નજર ઉપર જોઈએ, નીચે કોઈ ફોનમાં કે કંઈ જોવાની જરૂર નથી. ઉપર જોજો. 11 માર્ક્સનો વાર્ષિક હિસાબ પૂછાય. 11મા ધોરણમાં તમે મગજમાં બાંધેલું ને કે હાર્ડ છે તો એ કાઢી મૂકજો. બહુ નોર્મલ દાખલાઓ આવે, બરાબર. પેપરમાં પૂછાશે ને 11માંથી તમારાથી આરામથી 8-9 માર્ક્સ લવાય તેવું આવે. અને કોઈ હારા જરીક મહેનત વ્યવસ્થિત કરે તો 11માંથી 11 બી લાવી શકે. જોજો પહેલા શાંતિથી જેટલું બોલું બધું સાંભળતું જવાનું છે. તમારે ટોટલ ખાતા બનાવવાના આવશે હવે 5, જેમાંથી 4 ખાતા કહેવાય ને છેલ્લું પત્રક કહેવાશે. બીજું, તમે જ્યારે ઉપર હેડિંગમાં ઉધાર જમા લખે ને તો બધા ખાતાની અંદર લખાય, પણ નલ્લેથી જ ખબર છે પાકા સરવાળાની અંદર ઉધાર જમા લખવાનું આવતું નથી. આટલું મગજમાં રાખવાનું. બીજી વસ્તુ, જેટલી વસ્તુ મેં બોલું હવે વેપાર ખાતાની ઉધાર બાજુ તેટલું યાદ રાખવાનું. જેટલું યાદ રાખવા કીધો છે તેટલું જ રાખજો, બધું ફાજલ વાંચ્યા નહીં કરતા, બરાબર. વેપાર ખાતાની ઉધાર બાજુ લાઈનમાં યાદ રાખવાનું. પહેલા શરૂઆતનો સ્ટોક, પછી ખરીદી, ખરીદીમાંથી બાદ કરવાનું ખરીદ પરત, ખરીદ પરતમાંથી બાદ કરવાનું અન્ય રીતે ગયેલ માલ. પડે ખબર? શરૂઆતનો સ્ટોક, ખરીદી, બાદ ખરીદ પરત, બાદ અન્ય રીતે ગયેલ માલ, એ આવી ગયું. એના પછી જે નીચે ખર્ચા છે ને તે ક્રમમાં યાદ રાખવાની જરૂર નથી, પણ બધા ખર્ચા યાદ તો રહેવા જોઈએ. મજૂરી, આવક માલ, ગાળા ભાડું, ડેમરેજ, વોરફેજ, કસ્ટમ ડ્યુટી, જકાત, બરાબર, રોયલ્ટી, આ જેટલા બી નામ આવે ને, જો મોડે નહીં રહી કંઈ વાંધો નહીં મળે, પણ એટલું એવું પરફેક્ટ રહેવા જોઈએ કે નામ વાંચીને ખબર પડે કે અહીંયા વેપાર ખાતામાં જ આવે. ખબર આટલું? એટલે વેપાર ખાતાના ખર્ચા 20 થી 30 વખત ખાલી વાંચી જવાના. મોડે નહીં કરશો તો બી વાંધો નથી. ક્લિયર આટલું બધાને? આ થયું તમારું વેપાર ખાતાની ઉધાર બાજુ. બીજી એક વસ્તુ, ઉત્પાદનને લગતા ખર્ચા અને ખરીદીને લગતા ખર્ચા, કારખાનાને લગતા ખર્ચા બધા ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. પાછું એક વખત, ખરીદીને લગતા ખર્ચા, કારખાનાને લગતા ખર્ચા અને ઉત્પાદનને લગતા ખર્ચા, આ બધા ખર્ચા ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો ધારો કે તમને દાખલામાં એમ કીધેલું છે ઉત્પાદનને લગતા ખર્ચા અથવા ઉત્પાદન વિભાગને કમિશન અથવા તો કારખાનાના ખર્ચા, કારખાના વિભાગના બોનસ, આ બધી વસ્તુ ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. ભલે તમને વેપાર ખાતાના લિસ્ટમાં લખાવેલું નથી, પણ તમારે 3 નામ યાદ રાખી જ લેવાના. ઉત્પાદનને લગતા, ખરીદીને લગતા અને કારખાનાને લગતા. આ 3 ખર્ચા બધા ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. બીજી વસ્તુ, જમા બાજુની વાત કરીએ તો લાઈનમાં જોઈએ. સૌથી પહેલા વેચાણ, વેચાણ બાદ વેચાણ પરત, એટલું થઈ જાય. પછી ભંગાર માલનું વેચાણ ને છેલ્લે શું? આખા સ્ટોક. એના સિવાય બીજું કંઈ આવતું નથી. આ બની ગયું તમારું વેપાર ખાતું. નફા નુકસાન ખાતું કોઈ મોડે કરવાનું નહીં. ફાળવણી ખાતું અને મૂડી ખાતું, આ બંને ખાતું તમારા માટે નવા છે. અને પાકું સર્વે તમે ભણેલા છે 11માં. પાકું સરવૈયું આખું પરફેક્ટ મોડે કરવા પડે તમારે કે કઈ વસ્તુ મૂડી દેવા બાજુ આવે ને કઈ વસ્તુ મિલકત લેણા બાજુ આવે. હવે તમારે પહેલા તો હેડિંગ આપી દેવા પડે. મૂડી ખાતા, એની અંદર 2 ભાગીદારોની મૂડી અને નીચે જેટલા નામ લખાવ્યા ને તે 5 થી 10 વખત વાંચી જવાના, બરાબર. એકદમ એક્ઝેક્ટ મોડે નહીં રહી, કઈ નહીં. દાખલા ગણતા ગણતા બધી પ્રેક્ટિસ પડી જાય, પણ જો 1-2 વખત વાંચેલું નહીં હોય તો દાખલા આવડવાના નથી. પછી મિલકત લેણા બાજુ બધું લાઈનમાં જેવું લખેલું છે તેવું. લાઈનમાં જરૂરી નહીં મળે, ભલે મેં બોલ્યો એ લાઈનમાં, ખાલી ઉપર નીચે થાય તો કઈ વાંધો આવતો નથી. અમુક સ્કૂલમાં કે અમુક ટીચર લોકો કદાચ કરાવે બી ને તો તે વધારે સારું છે, પ્રેક્ટિસ પડી જાય આગળ કંપનીના વાર્ષિક હિસાબમાં અને કોલેજ માટે, બરાબર. પણ ક્રમમાં લખવું કોઈ કમ્પલસરી નથી. આ વેપાર ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ જેટલી વિગત આવે ને સ્ટાર્ટિંગની તે જ ક્રમમાં રહેવા જોઈએ, બાકી બધું અસ્તવ્યસ્ત થશે, ચાલશે. હવે આની વાત કરીએ. આ જે 2 નવા ખાતા આવ્યા તમારા માટે, તે અત્યાર સુધી જે તમે વાર્ષિક હિસાબ ભણ્યા 11મા ધોરણની અંદર, તે કોઈ એક નોર્મલ ધંધાના તમે તૈયાર કરતા હતા. હવે આપણે કોના તૈયાર કરતા છે? ભાગીદારી પેઢીના. જે 2nd વર્ષ એટલે કે દ્વિતીય સત્ર ભણે ને તમે ત્યારે કંપનીના શીખવાના. જ્યારે ભાગીદારોના લગતા તમે વાર્ષિક હિસાબ તૈયાર કરે તો ભાગીદારોનું ખાતું અલગથી બનાવવામાં આવે. ભાગીદારોનું ખાતું એટલે ભાગીદાર કેટલા પૈસા ધંધામાં લાવ્યો, ભાગીદારને કેટલા આપ્યા, ભાગીદાર પાસેથી કેટલા લેવાના છે, હજુ કેટલા આપવાના છે, આ બધા માટે એક અલગથી ખાતું બનાવવામાં આવે. તેને કહેવાય ભાગીદારોના મૂડી ખાતા. એની ઉપર હેડિંગ બેડિંગ કંઈ નહીં, ખાલી ભાગીદારોના મૂડી ખાતા લખવાનું, તારીખ, વિગત અને 2 ભાગીદારો હોય, ધારો કે A અને B, તો એ બંનેના નામ. ક્લિયર થાય આટલું? બધાને હસવાનું બંધ કરી જયદીપ. પછી પાછું તારીખ, વિગત અને 2 ભાગીદારના નામ. ક્લિયર આટલું? આની અંદર ખાલી ભાગીદારને લગતું નોંધવાનું અને આ જે નફા નુકસાન ફાળવણી ખાતું છે તેની અંદર બી બધું ભાગીદારને લગતું નોંધવાનું. નફા નુકસાન ફાળવણી ખાતું જે છે તે નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. અને તમને યાદ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બધા ખર્ચા અથવા તો નુકસાન અને નફા નુકસાન ખાતાની જમા બાજુ બધી આવક અથવા તો નફો આવી રીતના નોંધવામાં આવે. બીજી વસ્તુ, આ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ, જો ભાગીદારના મૂડીમાં વધારો થાય ને તો જમા બાજુ નોંધવાનું અને ઘટાડો થાય તો ઉધાર બાજુ નોંધવાનું. જેમ કે એક ઉદાહરણ આપો, જો ભાગીદાર ધંધાની અંદર મૂડી લાવે તો ઉધાર બાજુ નોંધવા પડે કે જમા બાજુ? જમા બાજુ, કેમ કે એની મૂડીમાં વધારો થયો. બીજું, જો ભાગીદારને પગાર ચૂકવે, ભાગીદારને પગાર ચૂકવ્યો, ઉધાર. કેમ? ભાગીદારની મૂડીમાં વધારો નહીં થયો, એને પગાર ચૂકવ્યો તો જેટલા હતા હજુ વધી ગયા, ખબર પડે. અને ભાગીદારે ઉપાડ કર્યો, ભાગીદારે ઉપાડ કર્યો ઉધાર બાજુ, કેમ કે એની મૂડીમાં થયો ઘટાડો. બસ આટલું વિચારવાનું છે.
જે વસ્તુ આમાં જમા બાજુ આવે છે, સાંભળજો, જે વસ્તુ આમાં જમા બાજુ આવશે તે બધી વસ્તુ અહીંયા ઉધાર બાજુ જશે, જે વસ્તુ અહીંયા ઉધાર બાજુ આવશે તે બધી વસ્તુ અહીંયા જમા બાજુ જશે. અને આ બંને ખાતાની અંદર ખાલી શું નોંધવાનું? ભાગીદારને લગતું. અહીંયા સાંભળજો, મેં અહીંયા તમને બે ઓપ્શન આપું. ઓય અજય, ભાગીદાર એને પગાર ચૂકવ્યો અને ધંધાની અંદર એકાદ કર્મચારીને પગાર ચૂકવ્યો, તો આમાંથી જે કર્મચારીને પગાર ચૂકવ્યો ને તે ક્યાં જાય? નફા નુકસાન ખાતામાં. પણ જો ભાગીદારને પગાર ચૂકવ્યો તે ક્યાં આવશે? આ બંને ખાતાની અંદર. ક્લિયર થાય આટલું બધાને? હે ને? એટલે આની અંદર બધું ભાગીદારોને લગતું નોંધવાનું. એ પહેલો દાખલો આવશે એટલે આવડી જાય, બરાબર. અને બીજી વસ્તુ, એક સ્પેશિયલ વસ્તુ આવે જે ભાગીદારને લગતું છે પણ તમારે આની અંદર નોંધવામાં આવતું નથી. જો ભાગીદારે ધંધાને પેઢીને લોન આપેલી હોય તો એ લોન હંમેશા લખાશે મૂડી દેવા બાજુ. ખબર પડે? ધારો કે અહીંયા એ ભાગીદાર છે, એ ભાગીદારે ધંધાને લોન આપી છે તો અહીંયા ભાગીદારની લોન અહીંયા લખવા જોઈએ, અહીંયા લખાશે નહીં. એક ગોખી રાખવાનું છે બધાએ, બરાબર. ભાગીદારને લગતું બધું આમાં જ, સિવાય કે ભાગીદારની લોન. હવે એ લોન પર વ્યાજ જો સ્પષ્ટતા નહીં હોય તો કેટલા ટકા આપવાનું? 6%. અને એનું વ્યાજ લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બાકી બધું તમારું ભાગીદારના મૂડી અને ફાળવણી ખાતાની અંદર. નહીં ઘૂસતું હોય એકવાર પાછો વિડીયો જોજો, દાખલો એકાદ બે ગણાઈ જાય, પાછો વિડીયો જોજો, બરાબર, એટલે થઈ જાય બધું. ચાલો, બીજી એક વસ્તુ, આ જે નફા નુકસાન ફાળવણી ખાતું છે તેની અંદર એક સ્પેશિયલ વસ્તુ નોંધવામાં આવે, સામાન્ય અનામત ખાતે. એ જે દિવસે હવાલો આવે ને તે દિવસે તમને મોઢે રખાઈ દેવા, બરાબર. આટલું થયું. હવે ઉપર હેડિંગની વાત કરીએ જે તમને આવડતું જ હશે. શ્રી ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પૂરા થતા વર્ષનું ફાળવણી ખાતું. આની અંદર કોઈ હેડિંગ આવશે નહીં. અને છેલ્લામાં ના રોજનું પાકું સરવૈયું. બધાની અંદર વિગત રકમ. મૂડી ખાતાની અંદર તારીખ વિગત ને બે ભાગીદારના નામ, તારીખ વિગત ને બે ભાગીદારના નામ. 3 ભાગીદાર બી આવી શકે પણ અત્યાર સુધી પૂછાયું નથી. જ્યારે મૂડી દેવાને મિલકત લેના લખે ત્યારે ઉધાર જમા લખવાનું નહીં. હવે કાઢો મટીરિયલ. અહીંયા ટ્યુશનમાં જવાબ લખવાનો ટાઈમ નહીં આપા, ફોટો મોકલા ઘેરથી જ લખવાનું, બરાબર, કેમ કે બહુ ટાઈમ નીકળી જાય નહીં તો. એટલે મટીરિયલ બધાએ દરરોજ લાવવાનું. અત્યારે નહીં હોય તો આજુબાજુમાં જુઓ. ચાલો, હવે છે ને જે મટીરિયલ તમને આપ્યું છે બોર્ડ પર જો, બધાએ છે ને પહેલાં તો લીટી પાડવાની ઉપર. અજય અહીંયા જોવાનું ફટાફટ. ચાલો અહીંયા જો, જેટલા બી રકમના હાથે છે ને એમ સીધી લીટી માપપટ્ટી મૂકીને પાડી દેજો, અથવા તો હાથથી જ લઈને લાગી જાજો. કેમ કે છે ને તમે વાંચે અહીંયાથી ગુજરાતીમાં ને રકમ નીચે વાળી જોઈએ. આવું થશે પેપરમાં. જ્યારે તમારા હાથમાં પેપર આવે ને ત્યારે બી આવું ફટાફટ કરી લેવાનું. બધા પેપરની અંદર ટોટલ 4 થી 5 આવા દાખલા પૂછાય અને બધાની અંદર આવી 4 થી 5, બરાબર. બધાની અંદર આવી રીતના લીટી પાડજો, નહીં તો તમારી વાટ લાગી જાય પહેલાં જ. ચાલો, પહેલાં તો મટીરિયલ કેટલા પર નહીં મળે આજે? આંગળી ઊંચી કરો તો, આંગળી ઊંચી કરો. મટીરિયલ કેટલા પર નહીં મળે? ઘણા પર નહીં મળે. આમાંથી કેટલા લેવાના છે તે આ તું રાખો ને બાકી મૂકી દો. ચાલો બસ. હવે કેટલા ટાઈમ પર છે? આ વિડીયો કટ કરવા પડે છે. હા કરવા પડે. એ ત્રાસ પાછો બેઠવાનો આજે. ચાલો ચાલો, દાખલો જો બધા. પહેલો દાખલો બ્રહ્મા અને વિષ્ણુ વાળો. ખોલ્યું બધાએ? ઓય જયદીપ, બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. દેખાય? ચાલો આજુબાજુ જોજો જેના પર આજે મટીરિયલ નહીં હોય તે. હવે તારીખ 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. જોજો અહીંયા પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે તમને જે સ્ટેપ કેમ તે બધા સ્ટેપ યાદ રાખવાના. પહેલા તો સૌથી પહેલા તમારે રકમની અંદર લીટી પાડી દેવાની. લીટી પાડે એટલે તમારી એક બી ભૂલ થાય નહીં રકમ લખવામાં, બરાબર. અહીંયા સાંભળો અજય, જો તમે લીટી બરાબર નહીં પાડી ને રકમ ખોટી લખે ને તો તમારું પતી જાય ને એ ભૂલ તમે શોધી બી નહીં શકે. પણ આટલું ખબર બધાને? એટલે લીટી પહેલા પાડી લેજો. પછી એના પછીનું સ્ટેપ, હંમેશા દાખલો સ્ટાર્ટ કરવાનો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ મૂડી લખીને. રહેશે આટલું યાદ? દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ મૂડી લખવાનું. એ મૂડી લખાઈ જાય એના પછી ઉધાર બાજુ ઉપાડ લખવાનું. આ બંને લખાઈ એના પછી હવાલાથી સ્ટાર્ટ કરવાનું. બધા હવાલા પૂરા થાય પછી જ તમારે એન્ટ્રી આપવા જવાનું. ક્લિયર આટલું? પહેલા શું કરવાનું? રકમની લીટી પાડી દેજો. એ રકમની લીટી પડાઈ જાય પછી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ મૂડી લખવાનું. એના પછી ઉધાર બાજુ પર ઉપાડ લખવાનું અને પછી હવાલાની એન્ટ્રી મારીને છેલ્લે તમારે ખાતાની અંદર બધી એન્ટ્રી આપવાની. આટલા સ્ટેપ બધા યાદ રાખવાના. પણ એનાથી પહેલા તમારે ચેક કરી લેવાનું કે કોઈ ખાતાનો નફો આપેલો છે કે નહીં. દાખલાની અંદર કોઈ ખાતાનો નફો આપેલો છે કે નહીં. એટલે કે શું તે અહીંયા ઉપર સમજો. તમે આનું ટોટલ મારે તો જે મળે તેને શું કહેવાય? કાચો નફો, બરાબર. કાચો નફો આ બાજુ ને આ બાજુ કાચી ખોટ. પછી આની અંદર લઈને આવે અહીંયાથી જે મળે તે ચોખ્ખો નફો અને બાજુ આવે તે
ચોખ્ખી ખોટ. પછી એ નફો પાછો આમાં લાવવાનો. આમાંથી જે મળશે તે ઉધાર બાજુ જે મળવાનું તે વહેંચણી પાત્ર નફો અને અહીંયા આવશે વહેંચણી પાત્ર ખોટ. પહેલા ચેપ્ટરની અંદર વહેંચણી પાત્ર નફો ભણી ગયા તમે. જે વહેંચણી પાત્ર નફો હોય ને તે જ ભાગીદારો વચ્ચે વેચાય એવું મેં કીધેલું બરાબર. એટલે જે અહીંયા નફો આવશે ને તે જેટલા ભાગીદારો હોય ને તે ભાગીદારો વચ્ચે વેચી દેવાના. કયા પ્રમાણમાં? શાબાશ, નફા નુકસાનના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. શાંતિ રાખો. જો નફા નુકસાનનું પ્રમાણ નહીં આપેલું હોય તો સરખે હિસ્સે. ક્લિયર આટલું? ચાલો પછી આ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા અને અહીંયા બાકી આગળ લઈ ગયા. એમાં તમારું કોઈક નફો ને એવું કંઈ ઉદ્ભવવાનું નથી. પછી આ જે મૂડી આવશે એ બંને મૂડી લખવાની તમારે અહીંયા અને ટોટલ મારીને તમારું બંને બાજુનું સરખું થવા જોઈએ. ક્લિયર આટલું બધાને? તો હવે આ બધામાંથી કોઈ નફો આપેલો છે કે નથી? કોઈ ખાતાનું નામ બી આપી શકે લોકો. પહેલા આખા દાખલામાં ચેક કરી લેવાનું ફટાફટ. નહીં આપેલું. જમા બાજુ પર જો છેલ્લું વેપાર ખાતે દેખાયું બધાને? અને જો અહીંયા વેપાર ખાતે આપી દીધેલું છે. વેપાર ખાતું એટલે આનો જવાબ આપેલો. જો જે વસ્તુનો જવાબ આપી દીધેલો હોય ને તે ખાતું બનાવવાની જરૂર નથી. ક્લિયર થાય આટલું બધાને? અને પણ કોઈ વખત હવાલાની અંદર એવા હવાલા આપી દે કે જે તમારા વેપાર ખાતાને અસર કરતા હોય. પહેલા તો હવાલાની એન્ટ્રી થોડીક જોઈ લેવો. ખરીદી હોય તો ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. ખરીદીનો સંબંધ કોની સાથે? લેણદાર સાથે. એટલે જો ખરીદી નોંધવાની બાકી હોય તો ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ. વેચાણ નોંધવાનું બાકી હોય તો વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ. તેવી જ રીતના ખરીદ પરત હોય તો ખરીદીમાંથી માઇનસ અને લેણદારમાંથી માઇનસ. અને વેચાણ પરત હોય તો વેચાણમાંથી માઇનસ અને દેવાદારમાંથી માઇનસ. જે બધું લખાયું જ છે તમને હવાલા એમ કરીને બધા મોડે કરવાના. એના પછી 4 મુખ્ય હવાલા આવે તે ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, પછી મળવાની બાકી આવક અને અગાઉથી મળેલ આવક. અગાઉથી મળેલ આવક. તો સૌથી પહેલા આ બધાની જે 2 એન્ટ્રી આપવાની તેમાંથી એક એન્ટ્રી બધા ગોખી લો. અહીંયા જો ઉપર જો બાકી શબ્દ દેખાય તો પ્લસ, બાકી શબ્દ દેખાય તો પ્લસ અને અગાઉ શબ્દ દેખાય તો માઇનસ. પાછો અહીંયા બાકી શબ્દ દેખાય તો પ્લસ અને અગાઉ શબ્દ દેખાય તો માઇનસ. આ પહેલી એન્ટ્રી ગોખાઈ જાય. જેમ કે લખેલું હોય ચૂકવવાનો બાકી પગાર. બાકી શબ્દ દેખાયો એટલે શું કરવાનું? પ્લસ. શેની અંદર? પગારની અંદર. ખબર પડે? ચૂકવવાનો બાકી પગાર એટલે પગારની અંદર પ્લસ. પછી થોડુંક મગજ દળાઈને વિચારવાનું કે તમારા માટે એ દેવું છે કે લેણું. જેમ કે મેં તમને એમ કેમ ચૂકવવાનો બાકી પગાર તમારો હજુ ચૂકવવાનો બાકી છે તો તમારા માથે શું કહેવાય? દેવું. દેવું હોય તો ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ. ખબર પડે? બીજી એન્ટ્રી જો પછી એમ કેમ અગાઉથી ચૂકવેલું. જો પહેલેથી જ તમે એડવાન્સમાં ચૂકવી દીધેલું હોય તો તમે પાછા લઈ શકે. એને શું કહેવાય? લેણું. લેણું હોય તો ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. ક્લિયર થાય? આવી રીતના 4 એન્ટ્રી ગોખવાની. જે લોકોથી એમ નહીં સમજ પડે તે લોકોએ પહેલા હવાલા ગોખી નાખવાના કે આવું હોય તો ક્યાં લખવાનું તે. ક્લિયર આટલું બધાને? એક મેઇન હવાલો આખર સ્ટોક. આખર સ્ટોક હવાલામાં આપેલો હોય તો 2 એન્ટ્રી. પહેલી વેપાર ખાતાની જમા બાજુ અને બીજું મિલકત લેણા બાજુ. ક્લિયર થાય આટલું બધાને? અને જો આખર સ્ટોક હવાલાની અંદર આપેલો હોય તો વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ. 2 કિંમત આવે, ચોપડે કિંમત અને બજાર કિંમત. 2 પૈકી જે ઓછી હોય તે તમારે નોંધવાની. ક્લિયર આટલું? ચાલો હવે કરીએ દાખલો સ્ટાર્ટ. પહેલો દાખલો. હવે સૌથી પહેલા તમે ચેક કર્યું કે વેપાર ખાતે આપેલ છે. હું થયું તમને? અરે નહીં મળે અહીંયા નોટ આન્સર વાળી મૂકો. ચાલો કઈ લખવાનું નથી, ખાલી ઉપર જોવાનું છે. કેલ્સી કાઢી રાખજો બધા. આ હલાવતા નહીં જરાક બી વિડીયો વાળું. મેં આવતો છે કે ધ્રુવ વિડીયો હેન્સમ લાગ્યા કર. ફિલ્ટર વગર જ હેન્સમ લાગ્યા કર. થોડો વાગો વળી. ઓહ સોરી. ચાલો થઈ ગયું કે? હવે જો અહીંયા બધા પહેલા તો મેં જોયું વેપાર ખાતું આપી દીધેલું છે. સાંભળો, લાસ્ટ જમા બાજુ પર છેલ્લે વેપાર ખાતું આપ્યું. વેપાર ખાતું એટલે વેપાર ખાતાનો આન્સર આપ્યો છે. જો અહીંયા સાંભળો પાછળ મહિલાઓ, વેપાર ખાતાનો જવાબ આવ્યો ને તો પહેલા હવાલો ચેક કરો. હવાલાની અંદર કોઈ વેપાર ખાતાને લગતા હવાલા આપ્યા છે? વેપાર ખાતાને લગતા હવાલા એટલે ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, અન્ય રીતે ગયેલમાં છોડી મૂક, નહીં થાય તારું, મૂકી લે. એવા કોઈ હવાલા હોય તો ચેક કરવાના. પહેલો હવાલો જો મશીનરી પર 6%, ફર્નિચર પર 20% ઘસારો, દેવાદારમાંથી 500 ગલખાત માંડી વાળવાના, બ્રહ્મા અને વિષ્ણુનો વાર્ષિક પગાર, કમિશન અને પગાર. તમે જોઈ તો આની અંદર કોઈ બી ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરતના હવાલા નથી. એટલે આ ખાતું બનાવવાની જરૂર નથી. પણ જો ધારો કે સાંભળો અહીંયા બધું પહેલો દાખલો છે એટલે બહુ બધું સમજાવવા પડે. વેપાર ખાતાનો જવાબ આપ્યો છે અને નીચે હવાલામાં એમ કીધેલું છે ખરીદી નોંધવાની બાકી. આકાશ શું ટાઈમપાસ કરી આગળ તું?
ખરીદી નોંધવાની બાકી. જો ખરીદી નોંધવાની બાકી એટલે ખરીદીમાં પ્લસ કરવા પડે, એટલે વેપાર ખાતામાં લખવા પડશે. તો તેવા ટાઈમે તમારે સુધારેલું વેપાર ખાતું બનાવવા પડશે. ક્લિયર થાય? એ પછી આગળ આવશે બીજા દાખલાઓની અંદર. ચાલો જો હવે દાખલાની શરૂઆત મેં કાથી કરવા કીધી? મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. જોજો ઉપર બધા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. અહીંયાથી તમારે શરૂઆત કરવાનું. વર્ષ જો ઉપર જો તમારું વર્ષ ક્યારે છે? 31/3/17. દેખાય બધાને? 31/3/17. આ તારીખે જો તમારું વર્ષ પૂરું થતું હોય તો સ્ટાર્ટ ક્યારે થયેલું હશે? 1/4/16. તો જ્યારે તમે મૂડી લખે ત્યારે હંમેશા શરૂઆતની તારીખ લખવાની 1/4/16. ક્લિયર? આ બધાને તારીખ હા ને? ચાલો મૂડી હોતો મૂડી ખાતા જો બ્રહ્મા વિષ્ણુ દેખાય 55,000 45,000 જમા બાકીમાં પહેલે મળ્યું બધાને. તો અહીંયા જોજો પહેલા ઉપર લખી દે બ્રહ્મા અને વિષ્ણુ. અહીંયા બી લખી દે બ્રહ્મા અને વિષ્ણુ. કેટલા કેટલા છે? 55,000 અને 45,000. પહેલી એન્ટ્રી બધાને ખબર પડે હા ને? હવે ઉપર હેડિંગ બેડિંગમાં છે ને આ શ્રી ઉપર નામ જો તો એ લોકોનું નામ શું છે? બ્રહ્મા વિષ્ણુ. એ જ નામ છે ને? શ્રી બ્રહ્મા અને વિષ્ણુનું તારીખ 31/3/17. આ બધામાં બ્રહ્મા અને વિષ્ણુ 31/3/17 બધામાં લખી દેવાનું. ક્લિયર? આટલું. મૂડી ખાતાની અંદર કોઈ હેડિંગ નથી. પહેલી એન્ટ્રી ક્લિયર થઈ? જો એક એક એન્ટ્રી મારતા જાય ને એટલે તમારા માર્ક્સ ગણાતા જાય. અહીંયા તમારી 2 એન્ટ્રી થઈ, 4 એન્ટ્રીએ તમને કેટલા માર્ક્સ મળશે? 1 માર્ક. ને ઘણા બધા 17 18 19 40 એન્ટ્રી મારી મૂકતા છે હા ને? આ પહેલી એન્ટ્રી બધાની થઈ જાય. એના પછી મૂડી લખાઈ, પછી ઉધાર બાજુ શું લખવાનું? તરત ઉપાડ. ચાલો તો ઉપાડ આપેલું છે ઉધાર બાજુ પર 5,000 દેખાય એટલે અહીંયા લખીએ ઉપાડ ખાતે. કેટલા કેટલા? 5,000 બંનેઓની અંદર. એક વસ્તુ યાદ રાખવાનું, ઉપાડમાં કોઈ દિવસ તારીખ લખવાની નહીં. જો ઉપાડમાં હવાલાની અંદર તારીખ કીધેલી હોય ને તો જ તમારે તારીખ લખવાની, બાકી એનું લખવાનું કામ નથી. ક્લિયર? આટલું બધાને? ચાલો આ 2 એન્ટ્રી થઈ ગઈ. આના ટોટલ તમારા 1 માર્ક ગણાઈ જાય. બરાબર? બધા દાખલામાં આ આવવાનું જ છે. અને એક બહુ મેઇન વસ્તુ કહેવાની રહી ગઈ તે જોજો અહીંયા ખાતામાં જે ઉધાર બાજુ છે તે બધા ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ જ આવશે. ખબર પડે? આ ખાતામાં જે ઉધાર બાજુ છે તે બધા ખાતાની કઈ બાજુ આવવાનું? ઉધાર બાજુ. અને જે ખાતામાં જમા બાજુ છે તે બધા ખાતાની કઈ બાજુ આવે? જમા બાજુ. એટલે જ્યારે તમે આ મૂડી હોદે તો કઈ બાજુ હોદવાનું? જમા બાજુ હોદવાનું. ઉધાર બાજુ હોદવાની જરૂર નથી. ક્લિયર? આટલું બધાને? બીજી વસ્તુ, જે ઉધાર બાજુ છે તે પાકા સર્વેમાં ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. આમાં ઊંધું જાય. અને જે અહીંયા જમા બાજુ છે તે ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. આટલી નલ્લી વસ્તુ યાદ રાખવાની બધાએ. ચાલો પહેલા મૂડી અને ઉપાડ લખાઈ જાય, પછી તમારે હવાલાથી સ્ટાર્ટ કરવાનું. હવાલો નંબર 1 ધ્યાનથી જોજો. અને આ જે પહેલો દાખલો આપણે ગણતા છે ને બોર્ડની પરીક્ષામાં 2 વાર પૂછાયેલો છે. આ પહેલો જ દાખલો. બરાબર? માર્ચ 2018 અને જુલાઈ 2018 ની અંદર 11 માર્કમાં. ચાલો પહેલો જો મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્સચર પર 20% લેખે ઘસારો ગણો. સૌથી પહેલા મશીનરી એટલે મિલકત. મિલકત ક્યાં લખવાની? મિલકત લેણા બાજુ. હોદો મશીનરી ક્યાં આપી છે? 50,000. જે વસ્તુ તમે લખે ને તે એમ ટીક કરતા જાજો. એટલે અહીંયા મિલકત લેણા બાજુ લખીએ મશીનરી, કાઉન્સમાં ઓફિસની લખી છે ને કેટલી છે? 50,000. એના પર ઘસારો કેટલા ટકા? 6%. ઘસારો હંમેશા મિલકતમાંથી શું કરવાનો? માઇનસ. એટલે માઇનસ કરીએ ઘસારો 6%. 3,000 માઇનસ કરીને બહાર કેટલા આવવાના? 47,000. આ જે ઘસારો છે તે તમારા ધંધા માટે કહેવાય ખર્ચ. ખર્ચ ક્યાં લખવાનું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ એક લીટી છોડવાની. શું છે નામ? મશીનરી. મશીનરીનો ઘસારો કેટલા રૂપિયા છે? ઘસારો 3,000. ક્લિયર? આ બધાને? આજે જો હવાલો મોડે કરે ને તો બી તમને એન્ટ્રી ગોખાઈ જાય. ઘસારાની એન્ટ્રી તમને મિલકતમાંથી બાદ અને નફા નુકસાનની ઉધાર બાજુ લખવા કીધેલી છે. જે લોકો સમજ નહીં પડે તે લોકો ગોખી શકે. બરાબર? ચાલો એક પૈતું આગળ. એના સાથે શું છે બીજું? ફર્નિચર ફિક્સચર હોદો 5,000. ફર્નિચર ફિક્સચર બી મિલકત કહેવાય. એટલે મિલકત લેણા બાજુ લખીએ ફર્નિચર ફિક્સચર. કેટલા છે? 5,000. એના પર કેટલા ટકા ઘસારો? 20%. ઘસારો હંમેશા માઇનસ કરવાનો. કેટલા? 1,000. બાદ કરીને કેટલા આવવાના? 4,000. ફર્નિચરનો ઘસારો બી ધંધા માટે ખર્ચ. ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શું છે નામ? ફર્નિચર ફિક્સચર પર ઘસારો કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. ખબર પડ્યા? આ કેટલી બધી એન્ટ્રી થઈ ગઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એન્ટ્રી થઈ ગઈ. એટલે 3 માર્ક આવી ગયા. ખબર પડે આવું? એટલે જે લોકોથી આખો નહીં ગણાય ને તે લોકો બી એન્ટ્રી મારીને ગણીને આવવાનું જ છે. એટલે આખા જેટલા બી દાખલા ચાલે બધા ધ્યાનથી જોવાના. ચાલો આગળ. હવાલો નંબર 2. દેવાદારોમાંથી 500 ગાલખાદ માંડી વાળવાની છે. ચાલો ગાલખાદને લગતો જ્યારે બી હવાલો આવે તો ચેક કરવાનું કે નીચે કોઈ વેચાણને લગતો હવાલો છે કે નહીં. પણ આપણે પહેલે જ ચેક કરી લીધું છે આના માટે, વેપાર ખાતા માટે. હા ને? એટલે જ્યારે બી વેચાણનો હવાલો નહીં હોય તો ડાયરેક્ટ તમારે નમૂનો લખવાનો. બોર્ડ પર નમૂનો તમારે મોડે કરવા પડશે. મિલકત લેણા બાજુ સૌથી પહેલા દેવાદારો, એમાંથી માઇનસ કરવાની ગાલખાદ હવાલાની, પછી માઇનસ કરવાનું ગાલખાદ અનામત હવાલાની. અને એક વખત ચેક કરી લો હવાલામાં દેવાદાર પર વટાવ અનામત છે કે બસ આટલું જ છે? ગાલખાદ ને ગાલખાદ અનામત જેટલું જ વટાવ અનામત છે? નથી.
જો વટાવ અનામત હોતે તો આગળ એક હજુ સ્ટેપ માઇનસ થતે, દેવાદાર પર વટાવ અનામત. ક્લિયર આટલું બધાને? ચાલો, એટલે અહીંયા દેવાદારો માઇનસ ગાલખાદ અનામત બધું શેનું આવે? અહીંયા હવાલાનું. એના પછી બીજો નમૂનો ક્યાં મૂકવાનો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સૌથી પહેલા ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની અને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. બધા વિચારજો કે પ્રાર્થના કરજો કે ગાલખાદ વાળો હવાલા આવી જાય. બહુ ઘણી એન્ટ્રી મળે એની અંદર. અને ખાલી નમૂનો જ યાદ રાખવાનો છે. આ બંને નમૂનો યાદ રાખી લીધો એટલે સૌથી પહેલા મિલકત લેણા બાજુથી અસર આપવાની ચાલુ કરો. દેવાદારો કેટલા રૂપિયાના આપેલા છે? ઉપર કાચા સરવૈયામાં હોદો 40,000. જોજો અહીંયા આ દેવાદારો લખ્યા 40,000. પછી ગાલખાદ હવાલાની અંદર ગાલખાદ કેટલી આપી? 500 માઇનસ કરીને કેટલા આવવાના? 39,500. પછી ગાલખાદ અનામત હવાલાની કેટલી આપી? ની આપી અને હોદ્યા ઘરે વાસા ની આપી તો શું કરી દેવાનું? ડેશ. બાર કેટલા લખવાના? 39,500. ક્લિયર આટલું બધાને? અને ખાલી નમૂનામાં એન્ટ્રી મૂકવાની. પછી અહીંયા ગાલખાદ કાચા સરવૈયાની અંદર ગાલખાદ કેટલી આપી? 1200 મળી છે બધાને? ચાલો, એના પછી ગાલખાદ હવાલાની આપણે કેટલા લખી? 500. એટલે આ 500 આવી ગયા. ગાલખાદ અનામત હવાલામાં નહીં હતી એટલે અહીંયા શું કરી દે? ડેશ. 1200 + 500 એટલે કેટલા? 1700. પછી ગાલખાદ અનામત કાચા સરવૈયાની છે. કાચા સરવૈયામાં ગાલખાદ અનામત શોધી લેવો તો છે? નથી તો શું કરી દેવાનું? અહીંયા ડેશ. એટલે બાર કેટલા લખવાના? 1700. ક્લિયર બધાને? આ ગાલખાદ વાળું આનાથી બાર કઈ આવે નહીં. હા, ગાલખાદમાં બસ આટલું જ. ચાલો આગળ. એના પછી હવાલો નંબર 3. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. અહીંયા સાંભળો, બ્રહ્મા અને વિષ્ણુને મારે પગાર આપવાનો. એ લોકોને પગાર આપું તો એ લોકોની મૂડીમાં થાય વધારો થાય તો કઈ બાજુ લખવાનું? જમા બાજુ. એટલે જમા બાજુ લખીએ 5,000 અને બીજું કેટલા છે? 4,000. તારીખમાં હવે બધા તારીખ આખરની જ લખવાની. કઈ? 31/3/17. ખાલી મૂડીમાં શરૂઆતનું લખવાનું, બાકી બધામાં આખરનું. અને ઉપાડમાં કોઈ દિવસ તારીખ લખવાની નહીં. ચાલો, 31/3/17 અહીંયા લખીએ. શું છે? પગાર ખાતે ને? પગાર આપ્યું કે બોનસ? પગાર. પેલો એમ કે બોનસ. જો ઊંઘીને હર્ષ નહીં જોયા કરે ને. મટીરિયલ લીધું કઈ લાજો નહીં જોવાનો હોય તો ગધેડો જેવો. ચાલો, એવા ભંગાર પોઈરા આવી ગયેલા ને હું કેમ તમને. અહીંયા જો 31/3/17 પગાર ખાતે 5,000 ને 4,000. જમા બાજુ કેમ લખ્યું ખબર પડે? એની મૂડીમાં વધારો થયો એટલે. જો અહીંયા જમા બાજુ આવી ગયું તો ફાળવણી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. બસ આટલું મગજમાં રાખવાનું. ઉપર હેડિંગ આપીએ પગાર ખાતે અને બંનેના નામ એ અને બી. કેટલા છે? 5,000 અને 4,000. એટલે કેટલા થઈ જવાના? 9,000. ક્લિયર બધાને? હા ને? બસ આવી જ એન્ટ્રી આપવાની. નામ એટલે હું સોરી એ બી લખાઈ ગયું મારથી. શું નામ છે? બ્રહ્મા અને વિષ્ણુ. આ અમુક પોઈરાને લીધે છે ને મગજ ખરાબ થઈ જાય. ચાલો, ક્લિયર થયું આટલું બધાને? અને જો ભાગીદારના મૂડીમાં વધારો થાય તો કઈ બાજુ? જમા બાજુ. અને અહીંયા જમા બાજુ આવ્યું તો અહીંયા ક્યાં લખવાનું? ઉધાર બાજુ. હવાલાની જ બે એન્ટ્રી થાય. બધી વસ્તુની બે એન્ટ્રી નહીં થાય. પછી એમ કે તમે મૂડી અહીંયા જમા બાજુ લખ્યું તો ઉધાર બાજુ કેમ નહીં લખ્યું? હા ને? એવું બધું નહીં વિચારવાનું પાછું. ચાલો આગળ. હવાલો નંબર 4. 500 કમિશનના મળવાના બાકી. પહેલા તો કમિશન હોતો કાં છે? જમા બાજુ નીચેથી ત્રીજું દેખાયું? 2500. જમા બાજુ છે એટલે કમિશન આવશે ક્યાં? નફા નુકસાન ખાતાની જમા બાજુ. મળેલ કમિશન છે એટલે પહેલા અહીંયા કમિશન લખીએ. કેટલું? 2500. હવે હવાલો વાંચો ધ્યાનથી. 500 કમિશનના મળવાના બાકી શબ્દ આવ્યો તો શું કરી દેવાનું? પ્લસ. ક્લિયર આટલું બધાને? મળવાનું બાકી કેટલા રૂપિયા? 500. એટલે બાર કેટલા લખવાના મારે? 3,000. જો મળવાનું બાકી એટલે શું કહેવાય? લેણું હોય તો ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. અહીંયા લખીએ મળવાનું બાકી કમિશન. કેટલા રૂપિયા? 500 રૂપિયા. ક્લિયર આટલું બધાને? આવી રીતના પેલા 4 હવાલા કમ્પ્લીટ કરવાના. લાસ્ટ પગારના રૂપિયા 3,000 ચૂકવવાના બાકી છે. પેલા પગાર હોતો 7,500 દેખાયો ગાલખાદની ઉપર. પગાર છે ઉધાર બાજુ એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખીએ? શાબાશ. ઉધાર બાજુ પગાર 7,500. હવાલો જો 3,000 ચૂકવવાના બાકી શબ્દ હોય તો શું કરી દેવાનું? પ્લસ. એટલે અહીંયા લખીએ ચૂકવવાના બાકી. કેટલા 3,000 પ્લસ કરીને કેટલા? 10,500. પછી અહીંયા વિચારવાનું ચૂકવવાનું બાકી. તમારું ચૂકવવાનું બાકી હોય તો શું કહેવાય? દેવું હોય તો ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ. ચૂકવવાના બાકી પગાર કેટલો? 3,000. જો એક વસ્તુ સમજો, તમે ગોખેલું નહીં હોય ને તો બી તમારથી ડાયરેક્ટ દાખલો બી થઈ શકે. હા ને? પણ જે લોકોથી ડાયરેક્ટ નહીં થાય તે લોકોએ પેલું ગોખવા બી પડે. ચાલો આગળ. પતી ગયા હવાલા પૂરા થાય. હવે ઉપર ખરું પાડી દેવાનું. જે વસ્તુ ટીકમાં દીધી એ સિવાયની બધી વસ્તુની એન્ટ્રી આપવાની. ચાલો સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ. ઉપાડ લખાઈ ગયો. ભાડા પટ્ટાનું મકાન બાકી. મકાન એટલે મિલકત ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. એટલે અહીંયા લખીએ ભાડા પટ્ટાનું
મકાન કેટલાનું 60,000 પણ કાઉન્સમાં કંઈ કીધેલું છે દેખાય કાઉન્સમાં 1, 4, 16 થી 10 વર્ષ માટે જો ભાડાપટ્ટાનું મકાન એટલે ખબર છે બધાને એક વખત મેં ધારો કે આ મકાન લેમ 10 વર્ષ માટે મેં રેન્ટ પર લેવાનો છે એને 10 વર્ષનું ભાડું એક જ સાથે ચૂકવી દેમ અને દર વર્ષે એક વર્ષનું ભાડું મેં મારા ધંધામાંથી માઇનસ કર્યા કરું ખબર પડે ધારો કે આનું 10 વર્ષનું ભાડું 60,000 રૂપિયા છે તો મેં 60,000 રૂપિયા આજે જ ચૂકવી દેમ પણ મારે તો જે મારું પાકું સર્વે છે તેની અંદર તો આ વર્ષનો જ ખર્ચો લખવાનો કે નહીં તો આ વર્ષનો મારો કેટલો ખર્ચો થાય 60,000 ભાગ્યા 10 એટલે 6,000 તે મારે 6,000 માઇનસ કરીને 10 વર્ષમાં પૂરું કરવાનું ક્લિયર આવું બધાને એટલે ભાડાપટ્ટાનું મકાન 60,000 માઇનસ માંડી વાળવાનું માઇનસ માંડી વાળેલ કેટલા માંડી વાળવા પડશે 6,000 આ 6,000 કાથી એવા ખબર પડે 60,000 ભાગ્યા 10 ચાલો એટલે બાર કેટલા 54,000 અને આ મિલકત છે મિલકત તમે માંડી વાળે તો ધંધા માટે કહેવાય નુકસાન એક ટાઈપના ઘસારા જેવું જ છે ક્યાં લખવાનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલ ભાડો પટ્ટો 6,000 ક્લિયર આ હવાલો બધાને અને આંતરિક હવાલો કહેવાય ચાલો આગળ મશીનરી આવી ગઈ આપેલ વટાવ બાકી આપેલ વટાવ ક્યાં લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે અહીંયા લખીએ આપેલ વટાવ કેટલા 350 પછી દેવાદાર આવી ગયા ને જાવક માલ ગાળા ભાડું બી ક્યાં લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાવક માલ ગાળા ભાડું કેટલાનું 1200 પછી ફર્નિચર ફિક્સચર આવી ગયું પગાર આવી ગયું ગલખાદ આવી ગયું લેણી હુંડી બાકી જોજો અહીંયા લેણી હુંડી ઉધાર બાજુ છે એટલે પાકા સર્વેમાં કઈ બાજુ લખવાનું મિલકત લેણા બાજુ એટલે અહીંયા લખીએ લેણી હુંડી કેટલાની 20,000 પછી વેપાર ખર્ચ જો અહીંયા વેપાર નામ વાંચે ને એટલે વેપાર ખાતામાં લખે પણ વેપાર ખાતાની અંદર વેપાર ખર્ચ જેવું તમે કઈ મોડે કરેલું નથી તો ક્યાં લખવાનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીએ વેપાર ખર્ચ કેટલા રૂપિયા 5,900 પછી રોકડ શિલ્લક તમારા પાકા સર્વેની અંદર આવે ઉધાર બાજુ છે એટલે લખવાનું ક્યાં આપણે મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક જમા નહીં બોલતા કોઈ બી કેટલા 6,000 ચાલો પછી સ્ટોક કાઉન્સમાં 31,370 એટલે કયો સ્ટોક આખરનો સ્ટોક હોય તો બે એન્ટ્રી આવે વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ પણ આ તો આપણે બનાવતા જ નથી અને એટલે ક્યાં લખવાનું મિલકત લેણા બાજુ કેટલા 73,000 આખો સ્ટોક લખો અહીંયા 73,000 ચાલો એક વસ્તુ કોઈ વખત તમને ગૂંચવાડો થાય વેપાર ખાતામાં લખીએ કે મિલકત લેણા બાજુ તો છે ને મેં દર વખતે એમ કહેતો હતો કે વ્યવસ્થિત ખરીદી આપેલી હોય ને જે સાચો જવાબ છે વ્યવસ્થિત ખરીદી આપેલી હોય એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ તમે વ્યવસ્થિત ખરીદી લખે ને તો તેની અંદર આખા સ્ટોક સમાયેલો હોય પણ જે પાર્ટીમાં જે એક વખત ક્લાસ કરાવેલા મેં એક આખું વર્ષ પાર્ટીમાં બી લીધેલા હતા તો તે ટાઈમે એક છોકરીએ હું વિચારલું ખબર અહીંયા જો આપણે અહીંયા લખીએ વેપાર ખાતાની કઈ બાજુ જમા બાજુ પહેલામાં લખીએ મિલકત લેણા બાજુ આમાં ઉધાર બાજુ આપ્યું છે તો વેપાર ખાતામાં તો ઉધાર બાજુ જ આવે ને પડે ખબર આમાં ઉધાર બાજુ તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવવા જોઈએ એટલે ત્યાં તો ચોકડી જ મરાઈ ગઈ અને આમાં ઉધાર બાજુ હોય તો પહેલામાં ક્યાં લખાય મિલકત લેણા બાજુ એવી રીતના વિચારીને એણે કીધેલું કે અહીંયા મિલકત લેણા બાજુ લખવાનું ખબર પડી શું કીધું મેં હા અહીંયા ઉધાર બાજુ લખેલું છે ઉધાર બાજુ લખેલું હોય તો અહીંયા ઉધાર બાજુ તો આવી જ નહીં શકે ખબર પડે એટલે બચ્યું તમારું એક જ ઓપ્શન આવો જવાબ એણે આપેલો ભલે એ જવાબ ખોટો હોય પણ તે છતાં તમારે એન્ટ્રી મારવામાં તો કામ લાગી જાય ક્લિયર આટલું બધાને ચાલ આગળ એના પછી જમા બાકી એ છોકરીનું નામ હતું કૃતિકા આગળ જમા બાકીમાં જો મૂડી ખાતા લખેલા છે બ્રહ્મા ને વિષ્ણુ પતી ગયું પછી બ્રહ્માની લોન જોજો બ્રહ્મા ભાગીદાર છે પણ ભાગીદારની લોન હોય તો બી અહીંયા લખવાનું નહીં ક્યાં લખવાનું મૂડી દેવા બાજુ એટલે અહીંયા લખીએ બ્રહ્માની લોન કેટલા રૂપિયાની 50,000ની છે ને ચાલો હવે અહીંયા બોર્ડ પર જો કોઈ ભાગીદારે લોન આપેલી હોય તો એની લોનનું વ્યાજ તરત કાઢવાનું બ્રહ્માની લોનનું વ્યાજ ચાલો એ વ્યાજ કાઢવા માટે પહેલા તો કેટલા રૂપિયા છે 50,000 ટકા આપ્યા છે કોઈ નહીં આપ્યા હોય તો કેટલા ટકા લેવાના 6%. 6/100 ગુણ્યા કાઉન્સમાં તારીખ આપી છે જો 1/7/16 જોજો અહીંયા બોર્ડ પર 1/7/16 થી તમારું વર્ષ ક્યારે પૂરું થયું 31/3/17 કેટલા મહિના થાય તે ગણો 7 8 9 10 11 12 9 મહિના થાય જો હરકું થાય 9 મહિના બધા ક્લિયર ખબર પડે આ તારીખ ક્યાંથી લાવ્યો મેં 1/7/16 કાઉન્સમાં તારીખ આપી જ છે અને આપણું વર્ષ ક્યારે પૂરું થયું 31/3/17 એટલે આનું 9 માસનું વ્યાજ કાઢો 2,250 એટલે કે આટલું લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી ધંધાની અંદર લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી હોય ચૂકવવાનું બાકી એટલે સૌથી પહેલા તો દેવું એટલે અહીંયા લખવાનું ચૂકવવાનું બાકી લોન વ્યાજ કેટલા રૂપિયા 2,250 આ બી આંતરિક હવાલો કહેવાય તમારો દર દાખલામાં આવશે જ હવે આ જે ચૂકવવાનું બાકી છે તે ધંધા માટે શું બને ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી લોન વ્યાજ કેટલા રૂપિયા 2,250 ચાલ આગળ લોન પર વ્યાજ પતી ગયું પછી મળેલ વટાવ ક્યાં લખવાનું નફા નુકસાનની
જમા બાજુ મળેલ વટાવ આવક છે એટલે કેટલા રૂપિયા 400. પછી લેણદારો જમા બાજુ છે એટલે મૂડી દેવા બાજુ લખવાના કેટલા રૂપિયા 25,000. પછી કમિશન આવી ગયું. દેવી હુંડી બી ક્યાં લખવાનું મૂડી દેવા બાજુ એટલે દેવી હુંડી લખીએ કેટલા 5,000. અને લાસ્ટ વેપાર ખાતે એટલે નફો આપ્યો છે. નફો તમારે અહીંયા લખવા પડે, યાદ હોય તો. અહીંયા કાચો નફો લાવતો અહીંયા ખબર પડે એટલે અહીંયા લખીએ વેપાર ખાતે. હા, વેપાર ખાતે નફો આપેલો છે કેટલા રૂપિયાનો 97,250. ટોટલ મારીએ. ટોટલ ખોટું તો દાખલો ખોટો. કઈ બાજુ ઉધાર બાજુનું નહીં મારવાનું, જમા બાજુનું મારો. જમા બાજુ ટોટલ જો કેટલા થાય 1,650. 1,650 આવ્યા આટલા બધાના. હા, 1,650 માંથી આકાશ બધા વાત કરી લખતો ફટાફટ. એ હજુ વાર એમ કેમ જવાના તમે ગધેડાઓ? ટોટલ મારવાનું ભૂલી ગયેલા. કેટલા આવ્યા? ચાલો માઇનસ કરો. 68,750 એક જણ આવ્યા છે. બીજા બી જોઈ લેજો. આવ્યા તારા બી 68,750 આવી જાય. ચાલો અહીંયા જો આ જે નફો આવે તે કયો નફો? ચોખ્ખો નફો. હવે અહીંયાથી આગળથી તમારા માટે નવું છે, જોઈ લો. આ ચોખ્ખો નફો લઈ જવાનો ફાળવણી ખાતાની જમા બાજુ. અહીંયા લખીએ ચોખ્ખો નફો, કાઉન્સમાં લખી દેવાનું નફા નુકસાન ખાતામાંથી લાવ્યા. અને અહીંયા કાઉન્સમાં શું લખવાનું? નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ ગયા. બરાબર, આવું તમારું આવવા જોઈએ. કેટલા આવ્યા? 68,750. જોજો બોટ પર આ બાજુ ટોટલમાં બીજું કંઈ નથી એટલે અહીંયા આટલું ટોટલ આવવાનું 68,750. અહીંયા બી આટલું જ આવવાનું 68,750. એમાંથી 9,000 માઇનસ કરો કેટલા બચે? 59,750. આ જે નફો કહેવાય તે કયો નફો? વહેંચણી પાત્ર નફો. બોટ પર જોવાનું બધાએ. વહેંચણી પાત્ર નફો કાઉન્સમાં લખો ક્વેશ્ચન માર્ક. દાખલામાં જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે ઉપર, જો રકમમાં આપ્યું છે જો 3:2 દેખાય બધાને. એટલે આ જે નફો આવ્યો તે કયા પ્રમાણમાં વેચવાનું? 3:2 ના પ્રમાણમાં. અહીંયા લખવાનું બ્રહ્મા, અહીંયા લખી દેવાનું વિષ્ણુ ના મૂડી ખાતે. કેટલા? 35,850 પહેલામાં. 23,900. બરાબર. હવે આ જે આવ્યું છે પરફેક્ટ. અને આ ઉધાર બાજુ ખોટ્યું એટલે મૂડી ખાતાની કઈ બાજુ લઈ જવાનું? જમા બાજુ. અહીંયા લખવાનું વહેંચણી પાત્ર નફો 35,850 અને 23,900. તારીખમાં આખરની તારીખ લખવાની. હવે ટોટલ મારો કયામાં? બ્રહ્મામાં 72,900. એટલા જ પૈસા આમાં 72,900. તો બ્રહ્મામાં કેટલા? કેટલા આવ્યા? 95,850. ચાલો 72,900 માઇનસ 5,000 ને 95,850 માઇનસ 5,000 કરો. 90,850 અને 68,900. 67,900. બાકી આગળ જો અહીંયા આ કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક. બાકી આગળ લઈ ગયા. તમારી નોટમાં વ્યવસ્થિત લખજો, ખીચડી નહીં કરતા બધા. અને આ બાકી આગળ લઈ ગયા તે તમારે લખવાનું. અજય મૂડી દેવા બાજુ હેડિંગ આપીને મૂડી ખાતા ઉપર. મૂડી ખાતાની અંદર બંને ભાગીદારના નામ બ્રહ્મા અને વિષ્ણુ, બંનેની જે મૂડી આવી તે લખવાની. 90,850 અને 67,900. બરાબર. મારો બંનેનું ટોટલ અને બહાર લખાવો. 1,57,000 કે 58,000. 90,850 67,900. કેટલા? હા, મારો બંને બાજુનું ટોટલ. ₹2,44,000. હા, મારો બંને બાજુ આવી ગયું. ચાલો અહીંયા સાંભળો. પહેલો દાખલો છે
આવો જ છે બધા દાખલા પાછળ પણ થોડુંક એક વસ્તુ નવું શીખતા જાય એટલે જે જૂનું છે તે પરફેક્ટ કરજો તો જ આગળનું આવડશે. ક્લિયર આટલું? ઉપડો ફોટો મોકલા ઘેરથી આન્સર લખવાનો.